નમસ્કાર મિત્રો, પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગમાં આપણે પ્રાઇમરી મેડિકલ કેર અને કોમ્યુનિકેબલ ડિઝીઝના તમામ લેક્ચર પૂરા કર્યા. ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશનના આ ચોથા લેક્ચરમાં આપણે આગળ વધીએ. દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે પૂરેપૂરો વિડીયો નિહાળે અને પોતાના મિત્રો સાથે વિડીયો અવશ્ય શેર કરે. મને કહેતા થોડો ખેદ થાય છે કે ફર્સ્ટ યર ANMના સ્ટુડન્ટ એટલો બધો વિડીયો નિહાળતા નથી, કારણ કે વિડીયોમાં વ્યુઅર હોય છે જે સેકન્ડ યરના સ્ટુડન્ટ છે તેમના કરતાં ખૂબ જ ઓછા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આ જ આપણો અભ્યાસક્રમ છે અને આમાંથી જ પરીક્ષામાં પૂછાવાનું છે અને આપણા આ જ લેક્ચર છે. ખૂબ ઓછો સમય મળશે, કદાચ આપણે જુલાઈમાં અથવા તો જૂનના એન્ડમાં ચાલુ કરશું ત્યારે, તો અવશ્ય વિડીયો નિહાળજો. ચાલો જોઈએ થોડું પુનરાવર્તન. માઇક્રોબાયોલોજીમાં થયેલ મુખ્ય શોધો પહેલા લેક્ચરમાં જોયું, બીજામાં, ત્રીજામાં અને ચોથામાં પણ જોઈએ. માઇક્રોસ્કોપ લ્યુઆન હુક, સ્મોલપોક્સની રસી એડવર્ડ જેનર, કોલેરા પીવાના પાણીથી થાય ડોક્ટર જોન્સ, લેપ્રોસીના જંતુની શોધ હેન્સન, ડિપ્થેરિયાના જંતુની શોધ ક્લેબ અને લોફલસ, ટીબીના જંતુની શોધ રોબર્ટ કોક્સ, હડકવા વિરોધી રસી પાસ્ચર, ફિનાઇલની શોધ ડોક્ટર લિસ્ટર, કોલેરાની રસીની શોધ હાપકિન, BCGની રસીની શોધ કાલ્મેટ અને ગ્યુરિન, પર્ટુસિસ એટલે કે ઉટાટિયાની રસીની શોધ મેડ્રો, ધનુરની એટલે કે ટીટેનસની રસીની શોધ રોમન જાઇલ્સ, પેનિસિલિનની શોધ ફ્લેમિંગ, સલ્ફાનોમાઇડ ડોક્ટર જેલ્મો, પોલિયો વેક્સિનની શોધ સાલ્ક અને સેબિન, ઓરીની રસી એન્ડરસન અને મેલેરિયા એનોફિલિસ માદા મચ્છરથી ફેલાય છે તેવું કીધું ડોક્ટર રોનાલ્ડ રોઝ. ત્યાર પછી આપણે જોઈએ હવાથી ફેલાતા રોગ, તો ટ્યુબરક્લોસિસ, મિઝલ્સ, ડિપ્થેરિયા, ચિકનપોક્સ, પાણીથી ટાઇફોઇડ, ડાયરિયા, ડિસેન્ટ્રી, કોલેરા, ફૂડ પોઈઝનિંગ, સંસર્ગમાંથી સ્કેબિસ, લેપ્રસી, ફંગસ ઇન્ફેક્શન, STD, વાહકોમાં મેલેરિયા, ફાઇલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કાલાજાર, જાનવર કરડવાથી પ્લેગ, રેબિસ, બોવેન TB, એવિયન TB, ખરાબ ટેવો, બેડ હેલ્થ હેબિટથી સ્મોકિંગથી કેન્સર, દારૂથી લીવર કેન્સર, ટોબેકોથી પણ કેન્સર, અપૂરતા પોષણના લીધે એનિમિયા, બેરીબેરી, વિટામિન A, રતાંધળાપણું, ક્વાસ્યોકોર, મરાસમસ અને ગોઈટર. ત્યાર પછી આપણે મૂળ ચેપ્ટર પર આગળ વધીએ. તો સ્પ્રેડ ઓફ ઇન્ફેક્શન, બેક્ટેરિયા શરીરમાં કેવી રીતે દાખલ થાય છે. તો આપણે આગળ આ પ્રશ્ન ઓલરેડી લઈ જ લીધો કે બેક્ટેરિયા શરીરમાંથી કેવી રીતે કયા માર્ગે બહાર નીકળે છે અથવા તો ચેપ ફેલાવાના રસ્તાઓ કયા છે. તો આ પ્રશ્નને કોમ્બિનેશન કરી અને પ્રશ્ન લખો તો જરાય પણ પ્રશ્ન ખોટો પડે નહીં. ચેપી વ્યક્તિમાંથી નીકળેલા રોગ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા જે પેથોજેનિક બેક્ટેરિયા છે તે માણસના શરીરમાં પ્રવેશ કરે છે. તે સીધી કે આડકતરી રીતે પ્રવેશ કરે છે, એટલે કે ડાયરેક્ટ કોન્ટેક્ટથી અને ઇનડાયરેક્ટ કોન્ટેક્ટથી પણ એ માણસના શરીરમાં પ્રવેશવા માટે પ્રયત્ન કરે છે. મોટાભાગના જે નુકસાન કરતા એટલે કે પેથોજેનિક સૂક્ષ્મજીવો છે તે શાકભાજી અથવા તો પ્રાણીઓના શરીરમાં કે માણસ અને પ્રાણીઓના શરીરમાં થોડો સમય જીવી શકે છે. અમુક સમય બાદ બીજી વ્યક્તિમાં દાખલ થવું પડે છે, એટલે કે બેક્ટેરિયાનું સ્થળાંતર મોટા ભાગે સીધા કે આડકતરી રીતે થાય છે. ડાયરેક્ટ કોન્ટેક્ટ તો સીધા સંપર્ક દ્વારા બાય એર, આપણે જેમ જોયું શ્વાસોશ્વાસ દ્વારા, તો છીંક ખાવાથી, ખાંસી ખાવાથી, ગળફા દ્વારા, મોંના થૂક દ્વારા ચેપી વ્યક્તિમાં રહેલ બેક્ટેરિયા બહાર નીકળે છે અને શ્વાસોશ્વાસ મારફતે વ્યક્તિ જે તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં જાય છે. મોટાભાગના જે શ્વસન તંત્રની બીમારીવાળા જે કોઈ ચેપી દર્દી હોય તે આ રોગ ફેલાવે છે. હોસ્પિટલમાં ડ્રેસિંગ કરતી વખતે કે પ્રોસિજર કરતી વખતે જો વધુ વાતો કરવામાં આવે તો પણ આ પ્રકારનો ચેપ લાગી શકે છે. ઓપરેશન થિયેટરમાં પણ આ પ્રકારનો ચેપ લાગી શકે. બાય કિસિંગ, ચુંબન દ્વારા. નાના બાળકોમાં આ ઝડપથી ઇન્ફેક્શન લાગે છે, કારણ કે બાય કિસિંગ ઘણી બધી વખત જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બધાને હેત ઉભરાઈ જાય અને એવી વખતે કિસિંગ કરતા હોય તો ઝડપથી ચેપ લાગે. શ્વાસોશ્વાસ મારફતે તંદુરસ્ત વ્યક્તિમાં, તંદુરસ્ત બાળકમાં પણ આ ચેપ જાય છે. બાય સેક્સ્યુઅલ રિલેશનશિપ, જાતીય સમાગમ દ્વારા. તો સીધા સંપર્ક વડે
રોગ ફેલાવવામાં એક અગત્યનું પરિબળ છે, જેમાં શ્વસન તંત્રનો ચેપ પણ લાગી શકે, સાથે સાથે જાતિ સંસર્ગજન્ય ચેપ પણ, એઇડ્સ અને ગોનોરિયા, સિફિલિસ જેવા ચેપ પણ ફેલાઈ શકે. બાય બર્થ, ઘણી વખત જન્મ વખતે માતામાંથી બાળકમાં ચેપ આવે છે અને એમાં ગોનોરિયા, સિફિલિસ, એઇડ્સ જેવી કન્ડિશન જોવા મળે છે. જોઈએ આડકતરી રીતે, તો આડકતરી રીતે એટલે કે ઇનડાયરેક્ટ, તો ઇનડાયરેક્ટ જે ચેપ છે એ નુકસાન કરતા બેક્ટેરિયાઓ પરોક્ષ રીતે માણસના શરીરમાં દાખલ થાય છે. દાખલા તરીકે ફિશિસ, ફ્લાય, ફૂડ, ફોમાઇટ વગેરે દ્વારા દાખલ થાય છે. ચેપી વ્યક્તિએ ઉપયોગ કરેલ વસ્તુ દ્વારા, જે તંદુરસ્ત વ્યક્તિ ઉપયોગ કરે તો તેના દ્વારા જીવાણુઓ દાખલ થાય, અને જેમાં 5F ફિંગર, ફિશિસ, ફોમાઇટ, ફ્લાય અને ફૂડનો સમાવેશ થાય, જે આપણે આગળ જોઈ લીધું. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, બેક્ટેરિયાના વૃદ્ધિ અને તેના નાશ માટે અસરકારક પરિબળો. તો અવારનવાર પ્રશ્ન આપણને પૂછે છે કે કેવા વાતાવરણમાં બેક્ટેરિયાની વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે. તો અહીં આપણે આ ઘણી વખત આપણને પૂછેલું છે કે કેવા વાતાવરણમાં બેક્ટેરિયાનો વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે. તો આપણે નીચેના વાતાવરણમાં બેક્ટેરિયાનો વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે એવી રીતે આપણે કહેતું જવાનું છે. બેક્ટેરિયાનો વૃદ્ધિ અને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ખૂબ જ જરૂરી હોય છે. બરાબર. તાપમાન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તાપમાન, બરાબર, કેટલું તાપમાન હોય તો સામાન્ય રીતે 32 સેન્ટીગ્રેડ જેટલા તાપમાને બેક્ટેરિયા સારી રીતે વૃદ્ધિ પામી શકે છે. ત્યાર પછી શું આવ્યું તો ભેજવાળા વાતાવરણમાં બેક્ટેરિયા ઝડપથી વૃદ્ધિ પામી શકે છે. બરાબર. ત્યાર પછી શું આવ્યું તો આલ્કલાઇન મીડિયામાં બેક્ટેરિયા ઝડપથી વૃદ્ધિ પામી શકે છે. એસિડિક માધ્યમમાં ઝડપથી વૃદ્ધિ પામી શકતા નથી. ભેજવાળા વાતાવરણમાં લાંબો સમય સુધી જીવિત રહે છે. આ રીતે આપણે ટીક ટીક કરીને લખવાનું થાય. બરાબર. આ ઉપરાંત ઓછો પવન હોય, વરસાદવાળું વાતાવરણ હોય, વાદળછાયું વાતાવરણ હોય, બરાબર, તો અને ગીચ વસ્તીવાળું હોય, પુઅર હાઇજીન હોય, આવા વાતાવરણમાં બેક્ટેરિયાનો વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય. પ્રોટીનના ચયાપચન વખતે, કાર્બોહાઈડ્રેટના ચયાપચન વખતે પણ બેક્ટેરિયા હોય શરીરમાં. જે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ને ચરબી હોય એના ચયાપચનની ક્રિયામાં, આ ક્રિયામાં ઝડપી બનાવવા માટે ઉત્સેચકોની જરૂર પડે અને આમાં હાજરીમાં પણ તેનો વિકાસ સારો થાય. રંજક દ્રવ્યો એ બેક્ટેરિયાના વૃદ્ધિ અને વિકાસમાં કોઈ ભાગ ભજવતા નથી. બેક્ટેરિયા સૂર્યપ્રકાશની હાજરીમાં, અહીંયા સૂર્યપ્રકાશ પણ લખવાનો છે, બરાબર, સૂર્યપ્રકાશની હાજરીમાં ઝડપથી વિકાસ થાય એવું પણ લખવાનું છે. એનોરોબિક બેક્ટેરિયા અને એનોરોબિક બેક્ટેરિયા વિશે આપણે વાત કરી કે જે બેક્ટેરિયા હવાની હાજરીમાં જીવે એને એરોબિક કહેવાય, જે હવાની ગેરહાજરીમાં જીવે તેને એનેરોબિક કહેવાય. ત્યાર પછી વાત કરીએ સૂક્ષ્મદર્શક યંત્રની, માઇક્રોસ્કોપની. તો માઇક્રોસ્કોપ આપણને ઘણી વખત પ્રેક્ટિકલ ટેબલ ઉપર માઇક્રોસ્કોપ હોય, આપણે જુદા જુદા એના ભાગો બતાવવાના હોય, પણ આપણા માટે અગત્યનું છે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂમાં માઇક્રોસ્કોપની જાળવણી કેવી રીતે કરશો. બહુ બધું માઇક્રોસ્કોપ વિશે આપણે બહુ છે નહીં, પણ માઇક્રોસ્કોપ એવો શબ્દ છે તો આપણા સિલેબસ મુજબ આપણે માઇક્રોસ્કોપ લેવું જોઈએ. તો માઇક્રોસ્કોપ એક સાધન છે જેના દ્વારા સૂક્ષ્મજીવાણુ નરી આંખે ન જોઈ શકાય તેવા સૂક્ષ્મજીવાણુ આ સાધન મારફતે જોઈ શકાય છે, અને એની જે પ્રતિબિંબ છે એ મેગ્નિફાય કરી અને આપણે જોઈ શકીએ. 3 ભાગ હોય મુખ્ય: સ્ટેન્ડ, બોડી અને ઓપ્ટિકલ સિસ્ટમ. સ્ટેન્ડ એટલે જેના પર આખું બધી સિસ્ટમ હોય, બોડી એટલે વચ્ચેનો ગોળાકાર ભાગ, ઓપ્ટિકલ સિસ્ટમ એટલે કાચનો જે ભાગ છે કે જ્યાં આપણે જોઈએ શકીએ. આ છે સ્ટેન્ડ છે, આ છે એ સ્ટેન્ડ છે, આ તો આ બોડી છે, આટલું છે એ શું છે, આ બોડી છે, અને આ છે એ ઓપ્ટિકલ સિસ્ટમ છે, આ ઓપ્ટિકલ સિસ્ટમ. તે ઘોડાના પગના આકારનું હોય છે, મજબૂત લોખંડનું બનેલું છે, તેના પર વજનનું વહન થઈ શકે છે અને માઇક્રોસ્કોપ સ્થિર રાખવામાં મદદ કરે છે. તો આ આપણું થયું સ્ટેન્ડ. ત્યાર પછી બોડી, તેમાં જુદા જુદા ભાગો આવેલા હોય છે: સ્ટેજ, સબસ્ટેજ, કંડક્ટર, આઈપીસ અને ડાયાફ્રામ. તો આ આપણું બોડી છે કે જેમાં આમાં સ્ટેજ આવેલું હોય છે, કંડક્ટર આવેલું હોય છે, ડાયાફ્રામ આવેલું હોય છે, આ ડાયાફ્રામ છે, અને આ છે ફાઇન એડજસ્ટમેન્ટ ને એ બધા પણ આવેલા હોય છે. સ્ટેજ તો અને મૂકવા માટેનું સ્ટેન્ડ, જે સ્લાઇડ મૂકવા માટેનું સ્ટેન્ડ હોય, જેમાં સેન્ટ્રલ ઓપરેટર પણ કહેવાય. પ્રકાશના કિરણો પસાર થઈને સીધી જે સ્પેસિમેન મૂકી હોય તેના પર પડે અને એને સ્ક્રૂ વડે ફિક્સ કરવામાં આવે. તો આ છે સ્ટેન્ડ.
આ છે સ્ટેજ. ત્યાર પછી આગળ છે સબસ્ટેજ. તો એની નીચેનું જે છે તે સબસ્ટેજ છે નીચેનું. સ્ટેજની નીચે સ્ક્રૂથી બરાબર સબસ્ટેજ. કન્ડન્સર એટલે લાઇટની કેન્દ્રિત કરવા માટે ઉપયોગમાં લેવાય. આઈપીસ તે ડાયાફ્રામમાં પ્રકાશ પૂરો પાડે. મિરર જે કાચના પ્રકાશ પરિવર્તિત કરીને સીધી સ્લાઇડ પર આપે. પ્લેન હોય અને કોન્કેવ બંને વપરાય છે. ઓપ્ટિકલ સિસ્ટમમાં આઈપીસ, ઓબ્જેક્ટિવ ગ્લાસ, કન્ડક્શન ત્રણે ભેગા થઈ અને માઇક્રોસ્કોપની ઓપ્ટિકલ સિસ્ટમ બને. એમાં બોડી તે ટ્યુબ પહોળી ટ્યુબ છે. ઓબ્જેક્ટિવ લેન્સ અને ઓક્યુલર લેન્સ જોડાય છે. તો એ તમને ખ્યાલ છે. આ અહીં છે તે આખું ઓપ્ટિકલ સિસ્ટમ છે. આ આખી ઓપ્ટિકલ સિસ્ટમ કહેવાય. આ પોલો ભાગ હોય છે. નીચે પણ લેન્સ હોય છે, ઓબ્જેક્ટિવ લેન્સ હોય છે. અહીંયા આઈપીસીસ હોય છે. બરાબર. આ છે એ રિવોલ્વિંગ જે આઈપીસ હોય છે. નોઝ પીસ હોય, ફરતું હોય અને સોકેટ હોય. મેગ્નિફાઈ પાવર, ઓબ્જેક્ટિવ, તેમાં 2-3 લેન્સ હોય. ઓબ્જેક્ટિવ લેન્સ ઉપરના સ્થાને મોટી ઇમેજ કરવા માટેનું કામ કરે. આઈપીસ છે એ મેગ્નિફાઈડ કામ કરે. લિમ્બ ઓફ આર્મ એ સ્ટેજ અને ઓબ્જેક્ટિવને પ્રકાશિત કરે ઓબ્જેક્ટને. તો આપણે અહીં આટલું યાદ રાખવાનું છે. માઇક્રોસ્કોપના ઉપયોગો અને માઇક્રોસ્કોપની જાળવણી. માઇક્રોસ્કોપના ઉપયોગો આપણને આવડે કે સૂક્ષ્મદર્શક યંત્ર જુદા જુદા સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવા માટે, શરીરના જુદા જુદા પ્રવાહી જેવા કે લોહી, પેશાબ, શીરા, ગળફા, વીર્ય વગેરેની તપાસ કરવા માટે, રોગનું નિદાન કરવા માટે, નરી આંખે ન જોઈ શકાતા તેવા જીવાણુના ગુણધર્મ જાણવા માટે અને નવી નવી શોધ કરવા માટે. બરાબર. ત્યાર પછી એની જાળવણી પણ આપણે યાદ રાખવાની છે ખાસ. અને એ જાળવણી છે એ માઇક્રોસ્કોપને હંમેશા 2 હાથ વડે ઉપાડવું. એક જગ્યાએથી બીજી જગ્યાએ લેતી વખતે નીચે સ્ટેન્ડ પર નીચે હાથ રાખવો. સીધો સૂર્યપ્રકાશમાં ન આવે તેની કાળજી રાખવી. વધુ પડતી ગરમીવાળી જગ્યાએ ન રાખવું. ઉપયોગ કર્યા બાદ બરાબર સાફ કરવો. બોડી સીધી રહે તે રીતે ગોઠવવું. માઇક્રોસ્કોપની બોડી નીચે જ લેતી વખતે ખાસ ધ્યાન રાખવું. તેની લિમિટ જે એડજસ્ટમેન્ટ છે તેની લિમિટ ખાસ જોવી. લેન્સ તૂટી ન જાય કે નુકસાન ન થાય તે જોવું. ઇમલ્જન ઓબ્જેક્ટિવ વાપરવાનું હોય તો ઇમલ્જનનું ટીપું મૂકવું, એટલે કે એમાં ઇમલ્જન અભિરંજકથી અભિરંજિત કરવાનું હોય. ઇમલ્જન ઓઇલ વાપરવાનું હોય તો એ રીતે મૂકવું. ઓબ્જેક્ટિવ પર ઓઇલી વસ્તુ દૂર રાખવી. આઈપીસનો ભાગ બરાબર સાફ કરવો. યાંત્રિક ભાગો સાફ કરવા. ગોસપીસ અને ઓઇલ લઈને સાફ કરવું. સ્પિરિટ કે આલ્કોહોલ કે કેમિકલ કે લગાવવા નહીં. બગડી જાય તો જાતે રિપેર કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. દોડડાયું થવાનું નહીં. સૂક્ષ્મદર્શક યંત્રને ધૂળ ન અડે તેનો ખ્યાલ રાખવો. તો આ હતી માઇક્રોસ્કોપની જાળવણી. અને ત્યાર પછીનું ત્રીજું યુનિટ છે આપણું યુનિટ અગત્યનું, એ છે ઇમ્યુનિટી અને બોડી ડિફેન્સ મિકેનિઝમ. આગળ આપણે જોયું કે શરીરમાં રહેલ રોગપ્રતિકારક શક્તિને શું કહેવાય? તો ઇમ્યુનિટી કહેવાય. ઇમ્યુનિટી 2 વસ્તુની બનેલી હોય, એન્ટીજન અને એન્ટીબોડી. ઇમ્યુનિટી એટલે શરીરનો પાવર, શક્તિ, ચેપ સામે લડવાનું જે કામ કરે તેને કહેવાય ઇમ્યુનિટી. એમાં 2 વસ્તુ હોય, એન્ટીજન એટલે બહારનો કોઈ પદાર્થ અને એન્ટીબોડી એટલે પદાર્થના હિસાબે ઊભી થયેલ રોગપ્રતિકારક શક્તિ, જેને આપણે એન્ટીબોડી કહેશું. એન્ટીજન એટલે કે એવો પદાર્થ કે સામાન્ય રીતે આપણા શરીરમાં હોતો નથી. આપણે બીસીજીની રસી મૂકીએ તો આપણા શરીરમાં બીસીજીના જંતુઓ ન હોય, પણ આપણે બહારથી કલ્ટિવેટ કરેલા, અર્ધમૃતપાય કરેલા એને આપણે દાખલ કરવામાં મુખ્યત્વે મોટા કદના અણુઓ હોય, પ્રોટીન પદાર્થના બનેલા હોય અને આપણે શરીરને માફક ન આવે તો પ્રતિકાર કરે અને ચોક્કસ પ્રકારની એન્ટીબોડી ઉત્પન્ન કરે. વાયરસ, બેક્ટેરિયા, દવાઓ, રસીઓ, રસાયણો બધા એન્ટીબોડી કહેવાય. પ્રોટીન એ આપણા એન્ટીજન કહેવાય. એન્ટીજન આપણા શરીરમાં પ્રવેશે અને તેનો સામનો કરવા માટે બરોળ એટલે કે સ્પ્લીન, અસ્થિમજ્જા એટલે કે બોન મેરો, લસિકા ગ્રંથિ, બરાબર. તો આ બધામાં શું થાય? પદાર્થ ઉત્પન્ન થાય અને એમાં એક જે રોગના જંતુ તેની સામે લડવા માટેની એક શક્તિ ઉત્પન્ન થાય કે જેને આપણે એન્ટીબોડી કહીએ. ટૂંકમાં એન્ટીજન વત્તા એન્ટીબોડી બરાબર રોગ પ્રતિકારક શક્તિ. ઇમ્યુનિટી માટે જવાબદાર પરિબળો કયા કયા છે? તો વ્યક્તિની સારી તંદુરસ્તી એ ઇમ્યુનિટી માટે જવાબદાર પરિબળ કહેવાય. સારો ખોરાક, સારી ટેવ, બરાબર. સારો ખોરાક, સારી ટેવ, તાજી હવા, નિયમિત કસરત,
ઊંઘ અને આરામ, બરાબર. ચામડી મ્યુકસ મેમ્બ્રેન દ્વારા હંમેશા ભીનું રહે તો સૂક્ષ્મજીવાણુ જે આપણા જે સૂક્ષ્મજીવાણુ છે એ શરીરમાં પ્રવેશતા અટકે એ જોવાનું છે. રોગ પ્રતિકારક શક્તિ, સામાન્ય કોઈ પણ ચેપ લાગવાથી કુદરતી રીતે ઘણી વખત રોગ કુદરતી રીતે પણ લાગતી હોય તો એ પણ ઇમ્યુનિટી માટે જવાબદાર કારણ છે. શરીરની માંસપેશીમાં એટલે કે ટીસ્યુ અને મસલ્સમાં એક એવો પદાર્થ ઉત્પન્ન થાય જે ચેપ સામે લડે, જેને એન્ટીબોડી આપણે કહેશું, બરાબર. તો આ હતી ઇમ્યુનિટીના પરિબળો. ઇમ્યુનિટીના પ્રકાર જોઈએ, ટાઈપ્સ ઓફ ઇમ્યુનિટી, તો મેઇન બે પ્રકારની ઇમ્યુનિટી હોય. એક કુદરતી રીતે આપણને મળે અને એક આપણે પ્રાપ્ત કરીએ, અથવા તો એક આપણે વેક્સિન દ્વારા અથવા તો બાહ્ય એન્ટીજન આપી અને આપણે જે શરીરમાં ઉત્પન્ન કરીએ એને કહેવાય કૃત્રિમ, અથવા તો પ્રાપ્ત કરેલી, એક્વાયર્ડ અથવા તો મેળવેલી. તો કુદરતી, તો બાળકના જન્મતા પહેલાં કે જન્મ બાદ માતા તરફથી જે કંઈ ઇમ્યુનિટી આવે એ શક્તિ આવે તે કુદરતી છે, જેનો આધાર જાતિ, વ્યક્તિગત અને વ્યક્તિગત આરોગ્ય પર હોય. પ્રાપ્ત કરેલી એટલે કે એક્વાયર્ડ, જે મેળવેલી હોય, બહારથી એક્ટિવ અને પેસિવ બંને હોય, આપણે આપી હોય. આપણે ક્લાસિફિકેશન ઇમ્યુનિટીનું કરીએ તો નેચરલ હોય અને એક્વાયર્ડ હોય, કુદરતી હોય અને કૃત્રિમ હોય. નેચરલમાં સ્પાઇસીસ, રેશિયલ અને ઇન્ડિવિજ્યુઅલ હોય. એક્વાયર્ડમાં એક્ટિવ ઇમ્યુનિટી અને પેસિવ ઇમ્યુનિટી એવું બે હોય. એક્ટિવમાં નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી, આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી, અને પેસિવમાં નેચરલ પેસિવ ઇમ્યુનિટી અને આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી. તો આપણે મુખ્ય બે યાદ રાખવાના છે, એક નેચરલ અને એક છે એ એક્વાયર્ડ. નેચરલ અને એક્વાયર્ડ બે વસ્તુ યાદ રાખવાની છે. નેચરલમાં સ્પાઇસીસ એટલે જાતીય હોય, જનજાતીય હોય અને વ્યક્તિગત હોય. એક્વાયર્ડમાં કેવી હોય તો એક્ટિવ હોય અને પેસિવ હોય. એક્ટિવમાં નેચરલ એક્ટિવ હોય અને આર્ટિફિશિયલ એક્ટિવ હોય. પેસિવમાં પણ નેચરલ પેસિવ હોય અને આર્ટિફિશિયલ પેસિવ હોય. આપણે આગળ સમજશું. સ્પાઇસીસમાં જાતીય રોગ પ્રતિકારક શક્તિ કહેવાય, રેશિયલમાં જનજાતીય રોગ પ્રતિકારક શક્તિ કહેવાય અને ઇન્ડિવિજ્યુઅલ છે એ વ્યક્તિગત કહેવાય. જો આપણે જોઈએ જાતીય રોગ પ્રતિકારક શક્તિ કેને કહેવાય, તો આ પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ માનવ જાતને લાગુ પડે છે, જે પશુ પક્ષીઓની અમુક જાત આપણાથી અલગ પડે. ઘણા રોગ એવા હોય કે જે પશુ પક્ષીમાં થતા હોય, જે માણસમાં ન થતા હોય. ઘણા રોગ એવા હોય જે માણસમાં થતા હોય પણ પશુ પક્ષીમાં થતા હોય નહીં. પક્ષીઓમાં એવિયન ટીબી જોવા મળે, મનુષ્યમાં એ થતો નથી, કારણ કે તેને રોગ પ્રતિકારક શક્તિ ઓલરેડી હોય. ઉંદરોમાં ડિપ્થેરિયા ન થાય, જ્યારે ભૂંડમાં જોવા મળે. કૂતરા, બકરા, ઘોડા વગેરેમાં રોગ પ્રતિકારક શક્તિ હોય. ભૂંડ અને ગાય જે પ્રાણીઓ જેવા માણસમાં પણ ટીબી થઈ શકે. ઠંડા લોહીવાળા હોય તેને રોગ થવાની શક્યતા હોય, બરાબર. તો આને કહેવાય જાતીય. કઈ જાતિ છે એના ઉપર રોગ પ્રતિકારક. જનજાતીય એટલે કે માણસ હોય, એક આફ્રિકાનું હોય કે ઇન્ડિયન હોય તો એને જનજાતીય કહેવાય. અમુક જનજાતિમાં ચોક્કસ પ્રકારની ઇમ્યુનિટી હોવાથી રોગ ન થાય. દાખલા તરીકે દક્ષિણ આફ્રિકામાં રહેતા હોય એ લોકોને યલો ફીવર રોગની રોગ પ્રતિકારક શક્તિ હોવાથી એને થતો નથી, પણ અહીંયા જે ગોરા લોકો બીજા કામ કરે એ લોકોને યલો ફીવર થાય. તો આને કહેવાય જનજાતીય. વ્યક્તિગત તો પર્સનલ હોય. મારામાં ઇમ્યુનિટી પાવર વધારે હોય તો મને ચેપ ન લાગે, તમારામાં ઓછો હોય તો તમને ચેપ લાગે, બરાબર. દરેક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ અલગ અલગ હોય. એક વ્યક્તિને વારંવાર શરદી થતા હોય, ઉધરસ થતા હોય, બીજી વ્યક્તિને ક્યારેય ન થાય. કાયમી ધોરણે ટીબી હોસ્પિટલમાં કામ કરતા કાર્યકર હોય ને ટીબી લાગુ પડતો નથી, કારણ કે ઓટોમેટિક એનામાં કુદરતી રીતે શક્તિ આવી ગઈ હોય. તો આને કહેવાય નેચરલ. નેચરલમાં આપણે જોયું જાતીય, જનજાતીય અને વ્યક્તિગત, બરાબર. એટલે કે રેશિયલ, સ્પાઇસીસ અને ઇન્ડિવિજ્યુઅલ. ત્યાર પછી આવ્યું એક્વાયર્ડ. તો એક્વાયર્ડ એ કુદરતી રીતે મેળવેલી છે, જેમાં એક્ટિવ ઇમ્યુનિટી હોય અને પેસિવ ઇમ્યુનિટી હોય. એક્ટિવમાં નેચરલ એક્ટિવ હોય, આર્ટિફિશિયલ એક્ટિવ. પેસિવમાં નેચરલ પેસિવ હોય, આર્ટિફિશિયલ પેસિવ હોય. જોઈએ આપણે એક્ટિવ ઇમ્યુનિટી. જ્યારે વ્યક્તિના શરીરમાં માઇક્રો ઓર્ગેનિઝમ અથવા તો ટોક્સિક દાખલ થાય ત્યારે એના પ્રતિકાર રૂપે જે એન્ટીબોડી ઉત્પન્ન થાય એને એક્ટિવ ઇમ્યુનિટી કહેવાય. નેચરલ એક્ટિવ એમાં નેચરલ એક્ટિવ આવે. નેચરલ એક્ટિવ એટલે કેવી રીતે, તો કોઈ પણ વ્યક્તિ હોય એ કોઈ પણ રોગના દર્દીની સામે ફેસ થાય, એની સામે આવે તો એનામાં થોડા ઘણા જંતુ આવે, અને ઓછા જંતુ હોય તો શરીરમાં રહેલ WBC એની સામે પ્રતિકાર કરે અને પરિણામે કુદરતી રીતે શક્તિ ઉત્પન્ન થાય, તો એને નેચરલ એક્ટિવ કહેવાય. આર્ટિફિશિયલ એક્ટિવ તો કોઈ પણ આર્ટિફિશિયલ એક્ટિવ એટલે વેક્સિન, કે કોઈ પણ બહારથી પ્રોટીન આપો. બહારથી પ્રોટીનમાં શું કરવાનું, દાખલા તરીકે BCGની રસી હોય તો BCGની રસીમાં શું હોય, તો BCGની રસીમાં
કોક્સ બેસિલાઈ બેસિલસ કાલ્મેટ ગ્યુરીને શોધેલો, જેમાં કોક્સ બેસિલાઈ એટલે કે ટીબીના જંતુઓ જ હોય, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ જ હોય, પણ કેવા હોય? કલ્ટિવેટેડ, અધમૃતપાય. અધમૃતપાય જે બેક્ટેરિયા છે એ આપણે બાળકના શરીરમાં દાખલ કરવાના છે. હવે બાળકના શરીરમાં જ્યારે અધમૃતપાય બેક્ટેરિયા આપણે દાખલ કરીએ ત્યારે શું કરે ડબલ્યુબીસી? તો ડબલ્યુબીસી છે એની સામે ફાઇટ કરે. તો નેચરલી છે કે જે અધમૃતપાય એટલે અધમુઆ જે ટીબીના જંતુ છે એને આપણા શરીરમાં રહેલ, બાળકના શરીરમાં રહેલ ડબલ્યુબીસી પહોંચી જાય. એનામાં એટલી શક્તિ હોય એટલે એને એ શું કરે? એની સામે ફાઇટ કરે, એની સામે લડાઈ કરે, અને પરિણામે જે ડબલ્યુબીસી છે એ વિજય થાય. વિજય થાય એટલે શું થાય કે કાયમી ધોરણે એનામાં એક પાવર આવી જાય, રોગ પ્રતિકારક શક્તિ. પછી ટીબીના ગમે તેવા કદાચ જંતુ આવે તો એ ટીબીના જંતુ સામે ઓલરેડી આ શક્તિ છે એ આપણી પાસે પડેલી જ હોય. એટલે આપણે બીસીજી અને સ્મોલ પોક્સ આવી રસીઓ હોય એને કહેવાય આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી. સમજાઈ ગયું? ઓકે. પેસિવ ઇમ્યુનિટી. પેસિવ ઇમ્યુનિટી એટલે એવી જ ઇમ્યુનિટી કે જે બહારથી એન્ટીબોડી તૈયાર કર્યા હોય અને સીધા શરીરમાં એન્ટીબોડી દાખલ કરવાના હોય, તો એને કહેવાય પેસિવ ઇમ્યુનિટી. એમાં કોઈ પણ રોગ પ્રતિકારક શક્તિની કાંઈ ભૂમિકા હોતી નથી, સીધી રોગ પ્રતિકારક શક્તિ જ મળી જાય. જો હવે નેચરલ કેવું હોય, નેચરલ પેસિવ કેવી હોય, તો ઘણી બધી એવી ઇમ્યુનિટી છે, ઘણી બધી એવી રોગ પ્રતિકારક શક્તિ છે જે બાળકને પ્લાસન્ટા મારફતે જ માતા તરફથી જ, માતાના બ્રેસ્ટ મિલ્કમાંથી, પ્લાસન્ટામાંથી જ મળી જાય. તો આને નેચરલ પેસિવ કહેવાય. આર્ટિફિશિયલ પેસિવ, તો આર્ટિફિશિયલ પેસિવ એટલે સિરમ દાખલ કરવાનું હોય, એન્ટીબોડી ઉત્પન્ન ડાયરેક્ટ એન્ટીબોડીઝ અંદર દાખલ કરવાનું હોય, સિરમ દાખલ કરવાનું હોય, તેને કહેવાય આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી. રેડી? વાંચજો વારંવાર, 100% આવડી જશે. આપણે યાદ રાખવાનું છે નેચરલ અને એક્વાયર્ડ. નેચરલમાં આપણે યાદ રાખવાનું છે રેશિયલ, ઇન્ડિવિજ્યુઅલ અને સ્પાઇસીસ. પછી આર્ટિફિશિયલમાં યાદ રાખવાનું છે નેચરલ એક્ટિવ આર્ટિફિશિયલ, નેચરલ એક્ટિવ આર્ટિફિશિયલ, નેચરલ પેસિવ આર્ટિફિશિયલ, એવી રીતે યાદ રાખવાનું. તો આ રીતે આપણે યાદ રાખશું. શરીરનો પ્રતિકાર એને કહેવાય બોડી ડિફેન્સ મિકેનિઝમ. તો કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ એન્ટીબોડી આપણા શરીરમાં દાખલ થાય, કોઈ પણ ચેપના જીવાણુ આપણા શરીરમાં દાખલ થાય તો શરીર શું પ્રતિક્રિયા કરે? આપણે ઓલરેડી આગળ જોયું હતું કે એ ભાગ લાલ થાય, એ ભાગમાં સોજો આવે અને એ ભાગમાં પરવું થાય. પણ કેવી રીતે થાય? હાઉ ઇટ ડઝ મેક? તો ચામડી શરીરમાં રોગના જંતુ સામે લડવાની કુદરતી રીતે વ્યવસ્થા ગોઠવાયેલી હોય. તો ચામડી દ્વારા ગોઠવાયેલી હોય કે આપણી સ્કિન મારફતે મોટાભાગના જંતુઓ શરીરમાં દાખલ થતા જ ન હોય, તો એ બોડી ડિફેન્સ મિકેનિઝમ કહેવાય. પરસેવા વાટે ઘણા બધા જંતુઓ નીકળી જાય, ઘણા બધા જંતુઓ છે એ એની સ્કિનમાં પ્રવેશી જ ન શકતા હોય. બરાબર? ઘણી જગ્યાએ સ્કિન છે એ ચીકણી હોય. તો આ રીતે આપણા શરીરમાં જે માઇક્રો ઓર્ગેનિઝમ જતા અટકે. પરંતુ ઘણી વખત હાથમાં ચીરો પડે, શરીર ઉપર ક્યાંય ઘા પડે તો બેક્ટેરિયા દાખલ થઈ શકે. માનવ શરીરમાં શ્વસન તંત્ર અને પાચન તંત્રમાં ચીકણો પદાર્થ હોય, જેમાં આડી આડી રેખાવાળી રચના હોય, તો કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ સીધા અંદર જઈ શકે નહીં. કાંકડો, ટોન્સિલ એ આપણે પોલીસ ચોકી છે, તો ત્યાંથી કોઈ પણ વસ્તુ આપણે ખાવામાં આવી ગઈ હોય, આપણે બહાર જાય એટલે ખ્યાલ છે આપણને કે આને દો બધું હાલે. તો એ જે કંઈ વસ્તુ હોય એ વસ્તુ આપણે કાંકડા છે એમાં ચેપ બધો અટકાઈ જાય, પરિણામે આગળ જતા અટકે અને આપણને રોગનો ભોગ ન બને. માનવ શરીરમાં બ્લડમાં પણ શ્વેતકણ હોય, ડબલ્યુબીસી હોય, જે સતત લડતા રહે. આ ઉપરાંત લસિકા ગ્રંથિ એટલે કે લિમ્ફ નોડ પણ આવેલી હોય, જ્યાંથી ચેપ આગળ વધતો અટકે. આપણે ઘણી વખત અનુભવ કર્યો હોય કે આપણને પગમાં વાગ્યું હોય તો છેક ગ્રોઇનમાં આપણને ગાંઠ થાય, જાંઘમાં ગાંઠ થાય, હાથમાં આંગળીએ વાગ્યું હોય તો એક્ઝિલામાં ગાંઠ થાય. એનો મતલબ એવો થયો કે અહીંથી આંગળીમાં વાગેલા જંતુ છે એને લિમ્ફ નોડ આગળ વધતો અટકાવે છે. ઇન્ફેક્શન ત્યાં સુધી જ અટકે છે. તો લસિકા ગ્રંથિ એ શરીરમાં બોડી ડિફેન્સ મિકેનિઝમનું કામ કરે છે. આંખમાં પણ એવી જ રીતે હોય કે કોઈ પણ પ્રકારના જીવાણુઓ, જંતુઓ, સૂક્ષ્મ બેક્ટેરિયા આંખમાં પ્રવેશ કરે તો તરત જ આંખમાંથી આંસુ આવે,
તો આંખના આંસુ છે એક તો એમાંથી ધોવાઈ જાય, મરી જાય અને ઘણી વખત એમાં વોશઆઉટ થઈ જાય. તો એવી જ રીતે આપણું ઉત્સર્ગ તંત્ર છે કે મોટાભાગના બેક્ટેરિયા કિડની મારફતે ખૂબ પાણી પીવાથી કિડની મારફતે યુરિન મારફતે બહાર નીકળી જાય. તો આ ડિફેન્સ મિકેનિઝમ કહેવાય. હાઇપર સેન્સિટિવિટી, ઘણી વખત એવું થાય કે વેક્સિન આપો, કોઈ પણ પદાર્થ એન્ટીજન દાખલ કરો તો એકદમ હાઇપર સેન્સિટિવિટી જોવા મળે. એવી દવા હોય કે જે માફક ન આવતી હોય, એની અવળી અસર થાય, એને હાઇપર સેન્સિટિવિટી કહેવાય. કોઈ પણ પ્રકારના સિરમ આપવા હોય તો પહેલાં ATD કરવું પડે. ATD ખાસ યાદ રાખજો. ATD મીન્સ આફ્ટર ટેસ્ટ ડોઝ. તો કોઈ પણ પ્રકારની એવી દવા હોય કે જે દવાની આડઅસર થઈ શકે, દાખલા તરીકે પેનિસિલિન, સિરમ વગેરે, તો એને પહેલાં ટેસ્ટ ડોઝ આપવો જોઈએ. આમ ઉપર જરાકમતું 0.05 ml ઇન્ટ્રાડર્મલ આપી અને ગોળ રાઉન્ડ કરવાનું હોય અને ત્યાં સમય લખવાનું હોય કે આટલા વાગે આપી છે. અડધી કલાક પછી કે પોણી કલાક પછી આપણે જોવાનું હોય કે એમાં કંઈ ફેરફાર નથી થયો ને, ચામડી લાલ નથી થઈ ને, પેશન્ટને આપણે પૂછવાનું હોય કે માથું ચક્કર કે એવું થતું નથી ને, ત્યાર પછી પૂરો ડોઝ આપવામાં આવે. શું એની અસર થાય હાઇપર સેન્સિટિવિટીની? તો તાત્કાલિક ઘણી વખત પેશન્ટ બેભાન થઈ જાય. પ્રતિક્રિયામાં પદાર્થ દાખલ કરવામાં આવે ને તરત જ જીવલેણ પણ બને. દાખલા તરીકે પેનિસિલિનની આડઅસર ખૂબ જ અઘરી હોય. શરીર એકાએક ઠંડુ પડી જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, હાથ પગ ઠંડા પડી જાય, નાડીના ધબકારા વધી જાય, ચામડી પર લાલ ચાઠા થઈ જાય, માથું દુખે, ચક્કર આવે, માણસ બેભાન થઈ જાય અને ઘણી વખત મૃત્યુ પણ પામે. તો આવા સંજોગોમાં શું આપણે સારવાર કરશું? તો તાત્કાલિક સારવાર આપવી જોઈએ. ઓક્સિજન ઇન્હેલેશન, O2 ચાલુ કરી દેવો જોઈએ. ઇન્જેક્શન એડ્રીનાલિન, એવિલ, ડેક્ઝોના ડૉક્ટર ઓર્ડર મુજબ આપવા જોઈએ અને તાત્કાલિક રિફર કરવું જોઈએ. ઘણી વખત એવું હોય કે સિરમ સિકનેસ હોય, તાત્કાલિક એની કાંઈ અસર થાય નહીં, પણ લાંબા ગાળે ધીમે 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 એની અસર થતી હોય. તો લાંબા ગાળેની અસરને શું કહેવાય? તો સિરમ સિકનેસ કહેવાય. આવું પણ તમારે યાદ રાખવાનું છે. ઘણી વખત ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં પૂછે કે લાંબા ગાળે દવાઓની અસર થાય તો એને શું કહેવાય? તો સિરમ સિકનેસ. જ્યારે એન્ટીજન દાખલ કર્યું હોય અને લાંબા ગાળે અસર થાય તો સિરમ સિકનેસ કહેવાય. એન્ટીજન દાખલ થયા બાદ અમુક સમય વીતી ગયા પછી ત્યારે અસર ન જોવા મળે પણ પ્રતિક્રિયા ધીમે ધીમે વાર લાગે દેખાતા, તો એવી કન્ડિશનને સિરમ સિકનેસ કહેવાય. દાખલા તરીકે સરદંશના કેસમાં જ્યારે ASV આપ્યું હોય તો અમુક સમય બાદ ચક્કર આવે, ખંજવાળ આવે, શરીર લાલ થઈ જાય, આવું જોવા મળે. રોગપ્રતિકારક શક્તિની આડઅસર, ઘણી વખત રિએક્શન આવે. એન્ટીબોડી અંદર દાખલ કરો, એન્ટીબોડી ઉત્પન્ન થાય ને એન્ટીબોડી જે પ્રક્રિયા એન્ટીબોડી રિએક્શન કહેવાય. એન્ટીબોડી રિએક્શન ઘણી વખત એનાફાઇલેટિક શોક પણ આવી શકે. આપણે જોશું એનાફાઇલેટિક શોક, બરાબર. તો એનાફાઇલેટિક શોક પણ આવી શકે. ત્યાર પછી આપણે ચોથું યુનિટ જે ખૂબ જ અગત્યનું અને પરીક્ષા માટે અગત્યનું, ફર્સ્ટ યર અને સેકન્ડ યર બંને માટે અગત્યનું, અને સાથે સાથે ગુણસેવા પસંદગીની પરીક્ષામાં અવારનવાર અઢળક પ્રશ્નો પૂછાતા હોય એવું કોઈ યુનિટ હોય તો ટાઈપ્સ ઓફ વેક્સિન એન્ડ ઇટ્સ પ્રિવેન્શન એન્ડ ઇટ પ્રિઝર્વેશન, જાળવણી. તો આ ચેપ્ટરમાં આપણે વેક્સિન ઇમ્યુનિટી વિશે શીખા. ઇમ્યુનિટીમાં તમને ખ્યાલ આવી ગયો કે ઇમ્યુનિટી એ બે પ્રકારની હોય, નેચરલ અને એક્વાયર્ડ. નેચરલમાં સ્પાઇસીસ, રેશિયલ અને ઇન્ડિવિજ્યુઅલ હોય. સ્પાઇસીસ એટલે જાતીય, રેશિયલ એટલે જનજાતીય. જાતિ એટલે ઢોર, માણસ, ડુક્કર, પશુ, પક્ષી, એ જાતિ કહેવાય. જનજાતિ એટલે ગોરા, કાળા, નિગ્રો, ઇન્ડિયન, આફ્રિકન, એ જનજાતિ કહેવાય. ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત. એક્વાયર્ડમાં મેળવેલી હોય, એમાં નેચરલી રીતે મેળવેલી હોય અને આર્ટિફિશિયલ રીતે મળે. નેચરલ રીતે કેવી રીતે મળે? તો ડિલિવરી વખતે પણ નેચરલ કેવી રીતે? તો કોઈ પણ દર્દી શરદી ઉધરસનું હોય એની સામે તમે ફેસ થાવ તો થોડા જે જંતુ આવે તમારા શરીરમાં આવે અને કુદરતી રીતે તમારામાં ઇમ્યુનિટી પાવર આવે તો એને નેચરલ એક્ટિવ કહેવાય. આર્ટિફિશિયલ એક્ટિવમાં આપણે વેક્સિન કરીએ એને આર્ટિફિશિયલ એક્ટિવ કહેવાય. પેસિવમાં નેચરલ પેસિવ એટલે બાળકને માતા તરફથી બ્રેસ્ટ ફીડિંગ અને પ્લાસેન્ટામાં મળેલ હોય એને નેચરલ પેસિવ કહેવાય. આર્ટિફિશિયલ પેસિવ એટલે ડાયરેક્ટ એન્ટીબોડીઝ સિરમ દ્વારા દાખલ કરીએ એને આર્ટિફિશિયલ પેસિવ કહેવાય. તો આવું પણ યાદ રાખજો, બરાબર છે. ત્યાર પછી માઇક્રોસ્કોપ, 100% માઇક્રોસ્કોપની જાળવણી, ઓનલી જાળવણી. ત્યાર પછી આપણે આગળ જોયું હતું બેક્ટેરિયાનો વૃદ્ધિ અને વિકાસ કેવા વાતાવરણમાં ઝડપી થાય. 100% અત્યાર સુધી ઘણા બધા પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે કે કેવા વાતાવરણમાં બેક્ટેરિયાની વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે.
તો બેક્ટેરિયાની વૃદ્ધિ અને વિકાસ નીચે મુજબના વાતાવરણમાં ઝડપી થાય છે. આ લીટી લખવાની ત્યાર પછી ટીક ટીક કરીને લખવાનું. તાપમાન અગત્યનો ભાગ ભજવે છે, સૂર્યપ્રકાશ અગત્યનો ભાગ ભજવે છે, ભેજવાળું વાતાવરણ, આલ્કલી મીડિયા, એસિડિક મીડિયામાં વૃદ્ધિ થતી નથી, પછી તાપમાન સામાન્ય રીતે 32 થી 33 સેન્ટીગ્રેડ, બરાબર. તો આલ્કલી મીડિયા, તો આ બધા છે એ એના અસરકારક પરિબળો છે. અને પહેલો પ્રશ્ન આપણે જોયો અને એ પ્રશ્ન હતો બેક્ટેરિયા શરીરમાં કેવી રીતે દાખલ થાય છે. સીધી રીતે દાખલ થાય અને આડકતરી રીતે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટમાં બાય એર, બાય કિસિંગ, બાય સેક્સ્યુઅલ, બાય બર્થ. અને ઇનડાયરેક્ટમાં આપણે કોઈ પણ વસ્તુ 5F દ્વારા લખવાનું છે, ફિંગર, ફિશિસ, ફોમાઇટ અને ફૂડ. તો આ આપણે જોયું આપણું આ યુનિટ. અને ત્યાર પછીના આગળના યુનિટની આપણે ચર્ચા કરશું. અને એ યુનિટ છે એ જે કોલ્ડ ચેઇન, બરાબર, વેક્સિનની જાળવણી આપણે કેવી રીતે કરશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.